ગુજરાત ફર્સ્ટના ઓપરેશન રેડ એલર્ટ બાદ તંત્ર હવે જાગ્યું છે। નડિયાદમાં ગેરકાયદે ગેસ રિફિલિંગમાં ફરિયાદ નોંધાઈ છે। નડિયાદ એલસીબી જ મુખ્ય સૂત્રધાર સામે ફરિયાદી બની ગયું છે। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપી કિરીટ ઉર્ફે ગિરીશ પટેલ સામે ગુનો નોંધાયો છે। 70 ગેસની બોટલ સહિત 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સોસાયટીમાં જોખમી રીતે આ ગેસ રિફિલિંગનું કામ ચાલતું હતું। સ્થાનિકોના જીવન પર મોતનું જોખમ તોળાતું હતું। ગુજરાત ફર્સ્ટે ગેરકાયદે રિફિલિંગનો પર્દાફાશ કર્યો હતો। ગુજરાત ફર્સ્ટે ઓપરેશન રેડ એલર્ટ ચલાવ્યું હતું। વિનોદ દેસાઈ ઇનપુટ હેડ આપણી સાથે જોડાઈ ગયા છે। વિનોદ, જે રીતે ગુજરાત ફર્સ્ટનું ઓપરેશન રેડ એલર્ટ જે રીતે તંત્રને જગાડતું હોય તેવું આ રેડ એલર્ટ સાબિત થઈ રહ્યું છે। ચોક્કસથી વિક્રમ, જવાબદાર મીડિયા હાઉસ તરીકે જ્યારે પણ ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો છે ત્યારે એના પડઘા ચોક્કસ પડ્યા છે। જે રીતે આખા નડિયાદ શહેરને બાનમાં લેતા હોય એ રીતે એક સોસાયટીની વચ્ચોવચ્ચ ગેરકાયદે જે એલપીજી ગેસનું રિફિલિંગ સ્ટેશન ચાલતું હતું અને ત્યાં લગભગ 70 થી વધુ ગેસના બોટલો અને ગેસ છૂટક ભરી આપવામાં આવતો હતો। આ જે ઘટના હતી તે ખૂબ જોખમી ગણી શકાય, કારણ કે જો કોઈ જાનહાનિ એટલે જો કોઈ અકસ્માત થાય કે નાની ચિનગારી પણ આ રિફિલોને અડી જાય તો કેવડી મોટી ખાના ખરાબી થાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે। એ કદાચ તક્ષશિલા કાંડ, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડ કે પછી જયપુર હાઈવે પર થયેલો ટેન્કર બ્લાસ્ટ એનાથી પણ ભયાવહ હોઈ શકે અને અનેક જાનો જઈ શકે। ત્યારે ગુજરાત ફર્સ્ટને આ ખબર પડીને આપણે આખો દિવસ ઓપરેશન રેડ એલર્ટ ચલાવ્યું। ત્યારબાદ નડિયાદ પોલીસનો પણ એમાં સહયોગ મળ્યો અને હવે પુરવઠા વિભાગ ફરિયાદી બની અને જે ગુનેગાર છે તેના વિરુદ્ધ આકરા પગલાં લેવાય એના માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પોલીસ ફરિયાદ નોંધાઈને હવે એમાં તપાસ શરૂ થશે। જી બિલકુલ વિનોદ, જોડાવા બદલ આપનો આભાર। જે રીતે નડિયાદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની ફરિયાદ હવે ફાઇનલી નોંધવામાં આવી છે અને આ ગુજરાત ફર્સ્ટના ઓપરેશન રેડ એલર્ટ બાદ તંત્ર જાગ્યું હોય તેવા આ દ્રશ્યો।